સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા આપને લઈ જવા છે રખિયાલ વિસ્તારમાં કે જ્યાં આતંક મચાવનાર અરાજકતાનો નગ્ન નાચ કરનાર એ લુખ્ખાઓને પોલીસે ઝડપી પાડ્યા। 6 માંથી 4 લુખ્ખાઓને ઝડપી પાડ્યા છે ને હવે સરા જાહેર તેમનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। એ દ્રશ્યો તમને જો બે દ્રશ્યો બતાવવા છે કે જ્યારે ખુલ્લી તલવાર સાથે એ અરાજકતાનો નગ્ન નાચ કરી રહ્યા હતા, લોકોને ધમકાવી રહ્યા હતા અને એની સાથે સાથે પોલીસને પણ ધમકાવી રહ્યા હતા। બે પોલીસ કર્મચારીઓ કે જેમને તેઓ ધમકાવી રહ્યા હતા ગાડીમાંથી ઉતરવા પણ નહોતા દીધા અને હવે પોલીસે જ્યારે તેમને ઝડપી પાડ્યા છે ત્યારે તેમનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। આ બધા જ આરોપીઓ જે છે એ એકથી એક છટાયેલા બદમાશ છે, એકથી એક પંકાયેલા ગુનેગારો છે। ભૂતકાળ છે, કોઈની ઉપર 16 ગુના નોંધાયા છે તો કોઈની ઉપર 43 ગુના નોંધાયેલા છે અને હવે જ્યારે 4 આરોપીઓની એ 4 લુખ્ખાઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે ફરી તેમને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। પહેલા બાપુનગરમાં આતંક મચાવ્યો ને ત્યાંથી તેઓ રખિયાલ પહોંચ્યા હતા। 18 તારીખની એ રાત હતી કે જ્યારે બે વિસ્તારને તેમના દ્વારા બાનમાં લેવામાં આવ્યા હતા અને પીસીઆર વાન પહોંચી હતી। બે પોલીસ કર્મચારી હતા અને એ પણ બિન હથિયારધારી કર્મચારીઓ હતા। તેમની ઉપર આ લુખ્ખાઓએ રોફ જમાવ્યો હતો। રખિયાલની અંદર પોલીસ પર હુમલો કરી તેમને ફરજમાં રૂકાવટ બદલ અને સાથે જ તેમને ધમકી આપી અને ગાડીમાં બેસાડી દેવાના કેસની અંદર પોલીસે જે 4 આરોપીઓની ધરપકડ કરી છે તે ચારેય આરોપીને સાથે રાખી પોલીસ અત્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। બનાવ સ્થળે તેમને લાવવામાં આવ્યા અને અત્યારે લઈ અને પોલીસ કાર્યવાહી કરતી જોવા મળી રહી છે। બનાવ સ્થળે જે આરોપીઓ પકડાયા હતા તે આરોપી સમીર શેખ, અલ્તાફ શેખ, મહેફૂઝ મિયા અને ફઝલ શેખને સાથે રાખી આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। બાપુનગર પોલીસની સાથે ઝોન 5 અને ઝોન 6 ની ટીમો તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સાથે રાખી અને બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે। મુખ્ય આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે એટલે કે આ કેસમાં જે સંડોવાયેલા આરોપીઓ છે જેઓએ પોલીસને કહી શકાય કે સરેઆમ લાજ લૂંટી લીધી હતી તે આરોપીઓને અત્યારે પોલીસ કાયદાનું ભાન કરાવતી જોવા માટે મળી રહી છે। સાથે જ અન્ય કોઈ વ્યક્તિ આવો બનાવ ન આચરે તે માટે પણ પોલીસ કટિબદ્ધ હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એટલે જે અરાજકતાનો નગ્ન નાચ કર્યો હતો આજે એ બધાને અહીંયા આગળ લાવવામાં આવ્યા છે। ફઝલ જેના ઉપર 2 વાર પાસા થઈ ચૂકી છે, 2 વાર પાસામાં એ સજા કાપી આવ્યો છે, 16 ગુના એની ઉપર નોંધાયેલા છે। એની સાથે જ આસિફ કે જેના ઉપર 43 ગુના નોંધાયેલા છે, એ બધા જ અહીંયા આગળ છે, હાથ જોડીને અત્યારે ઊભા છે। પણ સવાલ અહીંયા એ પણ થાય છે કે આ બીજી વાર આગલી વખત હવે અરાજકતાનો આવો નગ્ન નાચ નહીં કરે, આતંક નહીં ફેલાવે એની શું ખાતરી છે? કારણ કે આ પંકાયેલા ગુનેગારો છે, આ પંકાયેલા ગુનેગારોને સ્થળ ઉપર લાવવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, એમની પૂછપરછ સરા જાહેર કરવામાં આવી રહી છે, લોકો પાસે માફી મંગાવવામાં આવી રહી છે, એમની વ્યવસ્થિત સરભરા થઈ હોય પોલીસ કસ્ટડીમાં એ પણ દેખાઈ આવે છે કારણ કે લંગડાતા પગે ચાલી રહ્યા છે। આ એ જ આરોપીઓ છે કે જેમણે રખિયાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી હતી અને આજે પોલીસ દ્વારા આ આરોપીઓને અમદાવાદના એ જ વિસ્તારમાં એ જ જગ્યા ઉપર લઈને આવ્યા છે કે જ્યાં આગળ આ આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે કારણ કે આ આરોપીઓએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી હતી, કાયદો અને વ્યવસ્થા ખોરવવાનું કામ કર્યું હતું અને આજે આ જે આરોપીઓ છે તે આરોપીઓ પોલીસના સકંજામાં છે અને તેમને ઘટના સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો છે તે આ આરોપીઓને જોવા માટે ઉમટ્યા છે કારણ કે જાહેર રસ્તા ઉપર આ જે આરોપીઓ છે તેમના દ્વારા તલવાર અને તીક્ષ્ણ હથિયારો વડે સ્થાનિકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, સાથે જ પોલીસના વાહન ઉપર તેમણે હુમલો કર્યો હતો। પોલીસના 2 પોલીસ કર્મીઓ છે તેમને પણ ડરાવ્યા હતા અને આ જ કારણથી હવે તેમની સામે કાયદાનો સકંજો કસાયો છે અને આરોપીઓની સરભરા કરવામાં આવી છે। જાહેરમાં આ આરોપીઓ છે તેમને કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી હતી અને હવે આ આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય કે આસપાસના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ હોય, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો હતો કારણ કે આ જે આરોપીઓ છે તે આરોપીઓ સામે ભૂતકાળમાં આ પ્રકારના અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને આ આરોપીઓ ગુનાહિત કૃત્ય ફરીવાર ન આચરે, ફરીવાર કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે તેના માટે આ પ્રકારની જાહેરમાં સરભરા તેમની કરવામાં આવી રહી છે। સાથે જ ઘટના સ્થળ ઉપર તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કારણ કે આ જે આરોપીઓ છે તે ગુનાહિત કૃત્ય આચરવાવાળા છે। સાથે જ જો વાત કરવામાં આવે આરોપીઓની તો આરોપીઓની જો વાત કરવામાં આવે તો આરોપીઓ 4 જેટલા આરોપીઓ હતા જેમના હાથમાં તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો હતા અને તેમણે સ્થાનિકોને ડરાવવાનો પ્રયાસ કર્યો તો વાહન ચાલકો છે
તેમને રોક્યા હતા, તેમનો પ્રયાસ કર્યો હતો, જેથી કરીને આ આરોપીઓ સામે હવે ગુનો દાખલ થયા બાદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેમને રખિયાલ વિસ્તારમાં જે ઘટના બની હતી ત્યાં આગળ લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી કરીને ગુનામાં વધુ કલમો ઉમેરી શકાય અને ગુનાના જે ફાઇલો છે, કેસો છે તે વધુ મજબૂત કરી શકાય અને આરોપીઓ સામે કાયદાનો સકંજો કસી શકાય. કાયદાનો સકંજો તો કસવામાં આવ્યો છે અને એ લથડિયા ખાતા પગ, એ ઢસડાતા પગે ચાલી રહ્યા છે. જ્યાં ખભે તલવાર ટાંગી અને ચાલી રહ્યા હતા, અરાજકતાનો નગ્ન નાચ કરી રહ્યા હતા, પોલીસ કર્મીઓને ડરાવી ધમકાવી રહ્યા હતા, એ જ હવે હાથ જોડીને અત્યારે ઊભા છે અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે, વરઘોડો કાઢવામાં આવ્યો છે. પોલીસને કહી રહ્યા હતા કે એક એકને પકડીને મારીશ અને અત્યારે હવે લથડિયા ખાતા પગે ચાલી રહ્યા છે. પણ આ લોકો સુધરશે કે કેમ, એ સવાલ એટલા માટે છે કે બે વખત, ત્રણ વખત ને કોઈ પાંચ વખત પાસામાં જઈ આવેલું છે. 16 થી લઈ અને 32-34 ગુના નોંધાયેલા છે અને એ પછી પણ સ્વાભાવિક છે ભૂતકાળમાં પણ પોલીસે સરભરા કરી જ હશે, પણ એ પછી પણ જો આટલા છાકટા થઈને ફરતા હોય તો પછી હવે ફરી પાછું આવું કૃત્ય નહીં કરે, એની કેવી રીતે બાંહેધરી લઈ શકાય, એની કેવી રીતે ખાતરી માની શકાય, એ પણ સવાલ છે ને. એની સાથે સાથે સવાલ પોલીસની મનસા ઉપર પણ ઊભા થાય છે કે અત્યારે આ લુખ્ખાઓને, આ ગુંડાઓને સરા જાહેર વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે, વ્યવસ્થિત એમની સર્વિસ પણ કરવામાં આવી છે, દેખાય છે, પણ એની સાથે માત્ર 2 પોલીસ કર્મીઓ, અનઆર્મ્ડ પોલીસ કર્મીઓ, બિન હથિયારધારી પોલીસ કર્મીઓ જે આ લુખ્ખાઓની ચમકતી તલવાર સામે કંઈ જ કરી શકે એમ નહોતા, એમને સસ્પેન્ડ કરી અને કાર્યવાહીનો સંતોષ માની લેવામાં આવ્યો છે. ખરેખરમાં તો કાર્યવાહી બાપુનગર કે રખિયાલ વિસ્તારના પીઆઈ અને એ ઝોનના ઉચ્ચ અધિકારીઓ ઉપર થવી જોઈએ કે જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહ્યા અને એટલે જ 18 તારીખે રાત્રે અરાજકતાનો નગ્ન નાચ આ લુખ્ખાઓ કરી ગયા, પોલીસની આબરૂ સરા જાહેર લૂંટીને જતા રહ્યા, પણ એમની ઉપર કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. પોલીસ પોતાની પછેડી બચાવી રહી છે અને લૂંટાયેલી આબરૂના ચીથરા સમેટી રહી છે. પણ આ બધાની વચ્ચે આ લૂંટાયેલી આબરૂ કદાચ આ જ રીતે વારંવાર લૂંટતા રહેશે આ લુખ્ખાઓ, આ જ રીતે અરાજકતાનો નગ્ન નાચ કરતા રહેશે જો પોલીસ જાગૃત નહીં થાય. કારણ કે આ 4 લુખ્ખાઓ છે અને એની સાથે બીજા 2 હજી પણ ફરાર છે, એમને ઝડપવાના બાકી છે. કુલ 6 લુખ્ખાઓ હતા જેમણે અરાજકતાનો નગ્ન નાચ કર્યો હતો અને આ જ રીતે જ્યાં 18 તારીખની રાત્રે આ લુખ્ખાઓએ અરાજકતાનો નગ્ન નાચ કર્યો, એના બીજા જ દિવસે 19 તારીખે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પણ એ 4 લુખ્ખાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા જે ભીલવાસની અંદર અરાજકતા ફેલાવી રહ્યા હતા. આ 4ની જેમ જ એ લોકો પણ હાથમાં તલવાર લઈ અને અરાજકતાનો નગ્ન નાચ કરી રહ્યા હતા, કાયદો વ્યવસ્થાની આબરૂ લૂંટી રહ્યા હતા. જો કે એમને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, પણ અમદાવાદમાં વિસ્તારો બદલાય છે, પરિસ્થિતિ એની એ જ રહે છે. ત્યારે સવાલ એ છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાશે કેવી રીતે? વરઘોડા કાઢો છો, સર્વિસ કરો છો, એ વાત સરાહનીય છે કે ચલો ઠીક છે કે જરૂરી છે, એ પગલાં તમે ભરી રહ્યા છો, પણ આવું ફરી ન થાય. આવા એક લુખ્ખાને તમે પકડો છો અને બીજા 10 લુખ્ખા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. ગલીએ અહીંયા કાળી બેતાજ આલમના બાદશાહ બનીને બેઠા છે, અંધારી આલમના બાદશાહો બનીને બેઠા છે. એમને કોણ કેવી રીતે નાચશે એ પણ એક સવાલ છે. કારણ કે અરાજકતાનો નગ્ન નાચ છાશવારે સામે આવતો હોય છે. આ 4 લુખ્ખાઓને જાહેરમાં લાવવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, પણ બાકીના 2 લુખ્ખાઓ, 2 ગુંડાઓ હજી પણ ફરાર છે. એમને ક્યારે ઝડપી પાડવામાં આવશે? ઘણા બધા સવાલો છે. જિગ્નેશ પાસેથી જાણીએ કે જિગ્નેશ, આ 4 જણાને તો ઝડપી પાડવામાં આવ્યા, સરા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું, પણ બાકીના 2 હજી પણ ઝડપાવાના બાકી છે અને બંને ઉપર ગંભીર ગુના નોંધાયેલા છે અને બંને પાક્કા મંજાયેલા ગુનેગાર પણ છે. નુપુર, ગઈકાલે પોલીસ ઉપર આતંક મચાવવાવાળા આરોપીઓ આજે પોલીસ અને પબ્લિકને નતમસ્તક થઈ અને માફી માંગતા હોય તેવા દ્રશ્યો ફરી એક વખત જોવા મળ્યા છે. જે આરોપીઓ એક દિવસ અગાઉ છાટકા બની અને પોલીસને ચેલેન્જ આપતા હતા, પોલીસને પડકારતા હતા, તેવા 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે. એ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ બાપુનગર પોલીસ તથા જે ઝોન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં સમીર શેખ, અલ્તાફ શેખ, મહેબૂબ મિયા અને ફઝલ શેખ ઝડપી લેવામાં આવ્યો છે. જોકે આ કેસના હજી 2 આરોપી અન્ની રાજપૂત અને સર્વર ઉર્ફે કડવો છે તે ફરાર છે. આ તમામ આરોપીઓ જે ગરીબનગર પાસેથી જે બ્રિજ પસાર થાય છે કે જે સોનીની ચાલી થઈ અને અમરેવાડી તરફનો જે મુખ્ય માર્ગ છે ત્યાં તેઓ જતા હતા અને તે સમય દરમિયાન આ માથાકૂટ કરી હતી બ્રિજના છેડા ઉપર. પરંતુ જ્યારે વિડીયો જે સમયનો વાયરલ થયો તે વિડીયો પણ તે બ્રિજ પહેલાનો જ હતો કે જ્યાં રખિયાલ પોલીસની એક ટીમ તેમને રોકવા આવી હતી. જે ગાડી હતી તેમાં 2 કર્મચારીઓ રખિયાલ પોલીસના હતા અને તેઓને પણ તેઓએ ધમકાવી સરકારી ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું, સરકારી જે મિલકત છે તેના ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો, જે બદલ જે 4 આરોપી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ગુનામાં જે પોલીસે આરોપીઓ પકડાયા છે, જો તેમના ગુનાહિત ઇતિહાસ પર કદાચ નજર કરીએ તો એટલો લાંબો તેમનો ઇતિહાસ રહેલો છે કે જે પોલીસ માટે પણ અને સામાન્ય જનતા માટે પણ થોડો વિખવાદભૂરૂપ અને કહી શકાય કે લોકોને ગંભીર કરનારો, ડરાવનારો છે. એટલે કે જે આરોપીઓ છે તે સંપૂર્ણપણે રીઢા ગુનેગાર છે. 48 ગુના, 40 ગુના, 21 ગુનાના આરોપીઓ જે 6 વખત પાસા ભોગવી ચૂક્યા છે, તડીપારી ભોગવી ચૂક્યા છે. માટે આવા આરોપીઓને જાહેરમાં પબ્લિકની માફી મંગાવી, પબ્લિકમાં તેમનો જે ધાક છે તે ન રહે તે માટે પોલીસે આ કાર્યવાહી કરી છે. ફજલ શેખ કે જે આ ગુનાનો મુખ્ય આરોપી છે તેના વિરુદ્ધ 16 ગુના છે, તે 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. અફતાબ ઉર્ફે જુમ્મન કે જે આ ગુનાનો આરોપી છે તેના 43 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. એટલે કે 43 ગુનાનો તે આરોપી છે, 6 વખત પાસા ભોગવી ચૂક્યા છે. ફરાર આરોપી છે તે સરવર ઉર્ફે કડવો, તે 21 ગુનાનો આરોપી છે. અન્ની રાજપૂત કે જે ફરાર છે તે 3 ગુનાનો આરોપી છે. સાથે જ મહેબૂજ વિરુદ્ધ પણ ગુના નોંધાયેલા છે. એટલે કે પોલીસે જે આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે, અત્યારે તેમનું સરઘસ કાઢવાની સાથે તેમને કાયદાનું ભાન કરાવ્યું છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જે જગ્યા ઉપર બનાવ બન્યો હતો, જે જગ્યા ઉપર તેઓ પોલીસને ધમકાવતા હતા, તલવારો બતાવતા હતા, તે જ જગ્યાએ તેમને રાખી અને પોલીસે આજે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. અને સાથે જ લોકોને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર જે વ્યક્તિઓ છે અથવા તો કાયદા હાથમાં લેનાર જે વ્યક્તિ છે તેની આ જ સ્થિતિ ભવિષ્યમાં પણ થઈ શકે છે. માટે તમામે ચેતીને રહેવું અને કાયદાનું ઉલ્લંઘન ન થાય અથવા તો પોલીસ ઉપર જે તેમની ધમકી આપી અને તેમને ડરાવવાની જે કોશિશ કરી છે, જે ડરાવ્યા હતા, તેવા ગુના અન્ય વખત ના બને તે માટે પોલીસે કાર્યવાહી કરી હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.